અધ્યાત્મયુગ સૃષ્ટા પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના 134માં જન્મજયંતિ પ્રસંગ નિમિત્તે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ રાજકોટ સહર્ષ રજૂ કરે છે ગુરુ ગુણ સંભારણા. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અજ્જાયાણં નમો લોયે સવસાહુણં. હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુમુક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્યના તો છૂટે. રાગ દ્વેષ રુચેન જંપન વળે ભાવેન્દ્રિમાંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા હૃદયે રહે સર્વદા. આપણા સર્વે મુમુક્ષુ ભાઈઓ અને બહેનો સર્વેના ધર્મપિતા અધ્યાત્મ યોગી અને ભારત વર્ષની શ્રેષ્ઠતમ પુણ્ય વિભૂતિઓમાંનો એક મહાપુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રીનો 134મો જન્મદિવસ આપ સહુને આપણા સહુને એની શુભકામનાઓ આપણે પાઠવીએ છીએ અને પરમ તારણહાર પૂજ્ય ગુરુદેવ શ્રીના ચરણોમાં શતશતવાર નતમસ્તક થઈએ છીએ. પુણ્ય પુરુષો તો ઘણા હોય, પણ પુણ્ય અને પવિત્રતા બંનેનો સમન્વય, સુભગ સમન્વય કોઈ મહાન વિભૂતિઓમાં બની રહી તો તે આપણા તારણહાર પૂજ્ય ગુરુદેવ શ્રી છે. નાનકડા ગામ ઉમરાળામાં એમનો અવતરણ. આદરણીય યુગલજી બાબુજીની ભાષામાં કહીએ તો તેઓ એવા ક્ષેત્રે જન્મેલા હતા જ્યાં તત્વોપલબ્ધિની વાત તો બહુ દૂર રહે, પણ તત્વ શ્રવણ કરવાનો પણ ત્યાં યોગ ન મળે. પણ ખરેખર સત્યના સાચા ભેખધારી અને સત્યના જીવન જીવીને જાણનારા, જીજીવિષાને ધરનારા એવા મહાપુરુષ જીવનમાં ઘણા બધા એમને અનુભવો સારા ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ, પણ ખરેખર પૂજ્ય ગુરુદેવ શ્રીની આત્મ સાધના, એમનું આત્મજીવન, એમની અધ્યાત્મની લગન, એમનું અહિંસાત્મક જીવન, આપણે એમ કહી શકીએ કે ગુરુદેવ એટલે શું? જેમના ચિંતનમાં અનેકાંત, જેમની વાણીમાં સ્યાદવાદ અને જેમના જીવનમાં અપરિગ્રહ અને અહિંસા. ખરેખર આ ચારે સિદ્ધાંતોને જીવી જાણનારા કોઈ મહાપુરુષ હતા તો પૂજ્ય ગુરુદેવ શ્રી હતા. સૌરાષ્ટ્રની ધરતી પર એક દિગંબર જિનાલય ન મળે, ત્યાં આજે સેંકડો જિનાલયોની હારમાળ, જીન મંદિરોની હારમાળ, સાથે સાથે સ્વાધ્યાય ભવનોની હારમાળ જે ઊભી થઈ છે તે કેવળ અને કેવળ પૂજ્ય ગુરુદેવ શ્રીને આભારી, પૂજ્ય ગુરુદેવ શ્રીને જ ફાળે જાય છે. તાત્પર્ય એટલું છે કે વિદેહના અદેહી આત્માના સંસ્કારો લઈને જાણે કે સાક્ષાત વિદ્યમાન સિમંદર ભગવાનના લઘુનંદન તેઓ નિર્ગ્રંથ મુનિ ભગવંતોની આત્મસાધના અને એવા મુનિ ભગવંતોના ટોળામાંના
જે શુદ્ધોપયોગના આત્મ સાધનાના વૈરાગ્યના તેઓ હંમેશા સંસ્કારો પોતાના આત્મ પ્રદેશે પ્રદેશે રેડતા આવ્યા અને અહીં જ્યાં એક દિગંબર ન મળે લાખો એવા દિગંબરોના આત્માર્થી જીવોના આત્મ પ્રદેશોમાં એ સંસ્કારો રેડતા ગયા. આવા આપણા પૂજ્ય મહાપુરુષ, પૂજ્ય પરમ આદરણીય, પરમ શ્રદ્ધેય એવા સ્વામીજી હતા, કાનજી સ્વામી હતા, જેમને આપણે બહુ આદર અને સન્માનથી ગુરુદેવના નામે, ગુરુદેવ શ્રીના નામે આપણે ઓળખીએ છીએ. ખરેખર જ્યાં જગત ભોગના માર્ગે છે ત્યાં પૂજ ગુરુદેવ શ્રી યોગનો માર્ગ ચીંધવા માટે આવ્યા. એટલે કવિએ બહુ સરસ એક પંક્તિમાં ગુરુદેવ શ્રીની આછકલો પરિચય આપતા કહ્યું છે, બહુ અદ્ભુત વાત એમણે કરી. સમય સારને છણનારો, સર્વ દોષને હણનારો, સમય સારને છણનારો, સર્વ દોષને હણનારો, મુક્તિને તે વરનારો, એ પ્રભાવશાળી આત્મા, હે પ્રભાવશાળી આત્મા. સમય સાર છણવાનું જેમનું વિરુદ્ધ જેનું જીવન કર્તવ્ય હતું અને પોતાના અને જગતના સર્વે દોષોને ટાળવાનો જ જાણે કે જેમનો જન્મસિદ્ધ અધિકાર હોય અને મુક્તિને પોતે વરનારા અને હજારો લાખો કરોડો જીવોને મોક્ષ માર્ગે લઈ જનારા એવા તેઓ મહાપુરુષ હતા. ખરેખર જ્યાં જગત ભોગના માર્ગે છે ત્યાં પૂજ ગુરુદેવ શ્રી યોગનો માર્ગ ચીંધવા માટે આવ્યા. એટલે કવિએ બહુ સરસ એક પંક્તિમાં ગુરુદેવ શ્રીની આછકલો પરિચય આપતા કહ્યું છે, બહુ અદ્ભુત વાત એમણે કરી. સમય સારને છણનારો, સર્વ દોષને હણનારો, સમય સારને છણનારો, સર્વ દોષને હણનારો, મુક્તિને તે વરનારો, એ પ્રભાવશાળી આત્મા, હે પ્રભાવશાળી આત્મા. સમય સાર છણવાનું જેમનું વિરુદ્ધ જેનું જીવન કર્તવ્ય હતું અને પોતાના અને જગતના સર્વે દોષોને ટાળવાનો જ જાણે કે જેમનો જન્મસિદ્ધ અધિકાર હોય અને મુક્તિને પોતે વરનારા અને હજારો લાખો કરોડો જીવોને મોક્ષ માર્ગે લઈ જનારા એવા તેઓ મહાપુરુષ હતા. આધ્યાત્મિક એ યોગી છે, આત્મરસનો ભોગી છે, શુદ્ધ સ્વરૂપ સંયોગી છે, એ પ્રભાવશાળી આત્મા. સુવર્ણપુરી સ્થાને 45 વર્ષો સુધી તેઓની તે સાધના ભૂમિ બની રહી. ખરા અર્થમાં તેઓની તે સાધના ભૂમિ જ બની રહી. જગતની આધિ વ્યાધિ અને ઉપાધિઓથી પાર પોતાની આત્મમસ્તીમાં મસ્ત રહેનારા, સ્વાધ્યાય અધ્યયન માટે કોઈ ધનવાન શ્રેષ્ઠી આવે તો એને આનંદથી અને હરખભેર આવકારનારા, પણ જ્યારે કોઈ શેઠ, કોઈ ધનવાન જવાની વાત લઈને આવે, વિદાય લેવાની વાત લઈને આવે તો જરીએ એના પ્રત્યે પ્રતિકાર નહીં આપનારા એવા આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી મહાપુરુષ હતા. કહેવાનો અર્થ એટલું જ છે કે જેમના પરિણામ આપણને કરણાન યોગ શીખવાડે છે, જેમનો અભિપ્રાય આપણને દ્રવ્યાન યોગ શીખવાડે છે, જેમનું વ્યક્તિત્વ આપણને પ્રથમાન યોગ શીખવાડે છે અને જેમની ચર્યા આપણને ચરણાન યોગ શીખવાડે છે. એવું કહેવાય છે કે ગુરુદેવશ્રીની ચર્યા જોઈને સોનગઢમાંના તે કાળના નિવાસીઓ પોતાના ઘડિયાળના કાંટા સાથે સમય મેળવી લેતા. આવી તો હતી ગુરુદેવશ્રીની આત્મિક સાત્વિક શુદ્ધ એવી ચર્યા. એમનો આહાર શુદ્ધ, એમના વિચારો શુદ્ધ અને સાધર્મીઓ સાથેને વાર્તાલાપ
ક્યાંય કોઈ વાદ વિવાદમાં નહીં પડવું, અત્યંત નિર્લિપ્ત અને અકિંચન્ય બ્રહ્મચર્યમય એવું એમનું જીવન ખરેખર એમની સાધના ભૂમિને લીધે આપણે કહી શકીએ, આદરણીય યુગલજી બાબુજીના જ શબ્દોમાં કહીએ તો સુવર્ણપુરી આ પંચમ કાળનો એક આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય છે. અને આ આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયનો અમોલી ભેટ આપણને આપનારા પૂજ્ય ગુરુદેવ શ્રી શું નથી આપ્યું? જીવન આપ્યું, જીવન સિદ્ધાંતો આપ્યા, તત્વ આપ્યું, તત્વના સિદ્ધાંતો આપ્યા. એમને એક સમયસાર મળ્યું તો જગતના લાખો કરોડોના હાથમાં એમને લાખો કરોડો સમયસાર આજની તારીખમાં પણ મુક્તા થયા છે, મુક્તા ગયા છે. આવા પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં આપણે નતમસ્તક થઈએ અને બાહ્ય ભૌતિક જીવન તો ખરું જ ખરું, પણ એમનું જે અંતરંગ ઉજ્માળ સમયસારના રસથી સભર જ્યારે બોલતા હોય, જેમ આચાર્ય કુંદ દેવ તીર્થંકર જેવું કામ કર્યું છે અને એમના ગર્ભમાં બેસીને, એમના પેટાળમાં બેસીને અમૃતચંદ્રાચાર્ય દેવ વાત કરતા હોય ગણધરની જેમ, આપણને તો એવી પ્રતીતિ થાય ખરેખર આપણો ધન્ય ભાગ્ય છે, મહાભાગ્ય છે કે આવા ગુરુદેવશ્રીના હૃદયમાં આપણે બેસીને એમના અંતરંગના અભિપ્રાયોને આપણે વાગોળીએ છીએ. આવા મહાપુરુષની જન્મ જયંતિ આપણા માટે એક અનેરો ઉત્સવ અને અનેરો ઉમંગ લાવે છે. એવી અનુભૂતિના માર્ગમાં આપણે બની રહીએ અને એમની જન્મ જયંતિ આપણને માટે સફળ થાઓ એવી મંગલ ભાવના સાથે વિરામ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પૂજ્ય ગુરુદેવ શ્રી પૂર્વભવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત સિમંદર ભગવાનના સમોસરણમાં ધર્મશ્રવણ કરી અહીં પધાર્યા હતા. આ પૂર્વભવના ધર્મના સંસ્કારો તેમના વર્તમાન જીવનમાં પણ ડગલે ને પગલે જોવા મળતા હતા. એવા એ કડી કાળમાં જગતના કઈ પુણ્ય બાકી હતા, જિજ્ઞાસુ હૃદયો હતા તલસતા, સતવસ્તુને ભેટવા. એવા કંઈક પ્રભાવતી ગગનતી, ઓ કાન તું તરે અંધારે ડૂબતા અખંડ સતને, તું પ્રાણવંત કરે, તું પ્રાણવંત કરે. પૂજ્ય ગુરુદેવ શ્રી દીક્ષા લીધા બાદ જાહેર પ્રવચનમાં કહે છે, જીવ સ્વતંત્રપણે વિકાર કરે છે, કર્મ વિકાર કરાવતું નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી જીવ વિકાર કરે છે અને સ્વયંના પુરુષાર્થથી તે વિકારને ટાળે છે. આવી સિંહ ગર્જના સાંભળતા કાયરોના કાળજા કાંપી ઉઠે છે, પરંતુ તેમના પ્રભાવ સામે કોઈ બોલી શકતું નથી. હજુ તો દિગંબર શાસ્ત્રો હાથમાં આવ્યા નથી, તે પહેલાં અંદરના સંસ્કાર જાગૃત થઈને બહાર આવી રહ્યા છે. અહો ધન્ય છે તેમની સુરવીતાને. સંવત 1971માં વેજલકા ગામે એક સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં એમ દેખાય છે કે આખું આકાશ શાસ્ત્રોથી ભરાઈ ગયું છે, જાણે કે પરમાર્ગમ મંદિરના સંકેત આવ્યા. અહો જેમની નિર્મળ શુદ્ધ જ્ઞાનની ધારામાંથી સમ્યક મોક્ષ માર્ગના રહસ્યોના ઉદ્ઘાટન થવાના છે અને ભરત ક્ષેત્રમાં જેમના થકી શાસ્ત્રોની પ્રભાવના થવાની છે, તેમની કુદરતી સંકેત જાણે કે આવવા લાગ્યા. સંવત 1972ના ફાગણ માસમાં ચર્ચા ચાલે છે. ગુરુભાઈ વારંવાર એમ કહે કે કેવડીએ દીઠું હશે તેમ થશે, આપણે શું કરીએ? કેવડીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે. થોડો વખત તો પોતે આવી વાત સાંભળી લે છે, પરંતુ એક દિવસ તેમને કહે છે કે કેવડીએ જોયું હશે તેમ થશે, તે વાત તો બરાબર, પણ કેવળ જ્ઞાન જગતમાં છે તેની પ્રતીતિ કોને થાય? કે જ્ઞાની સ્વભાવી આત્માની દ્રષ્ટિ જેને થઈ તેને જ તેવી પ્રતીતિ થાય. અને ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવું કેવળ જ્ઞાન જેને અંતરમાં બેઠું
તેના ભવ ભગવાને જોયા જ નથી. કેવી પુરુષાર્થ પ્રેરક વાતો આવે છે. કોઈ ક્યારે પુરુષાર્થહીનની વાતો કરે તે ગમતી નથી. આમ અનેક પ્રકારે પૂર્વ સંસ્કારો બહાર આવતા રહે છે અને અંતરંગમાં સત્યની શોધ ચાલુ રહે છે. એકવાર ગુરુ હીરાચંદ મહારાજ કહે છે, કાનજી તું સભામાં વાંચ. ત્યારે કહે છે કે મહારાજ હું વાંચવા નથી આવ્યો, પણ હું મારા આત્માનું કરવા આવ્યો છું. છતાં કોઈ વાર ન છૂટકે જાહેરમાં વાંચવું પડે છે. અંતરંગ વારંવાર પોકાર કરે છે કે સત્યને મારે જ શોધવું પડશે. ગામે ગામ વિહાર કરે છે. વિહાર કરતી વખતે પોતે પોતાની ક્રિયામાં કડક પાલન કરે છે અને દિવસે દિવસે તેમની ખ્યાતિ તથા પ્રસિદ્ધિ વૃદ્ધિગત થાય છે. સંવત 1976 દામનગરમાં ચર્ચા ચાલે છે. મિથ્યાદ્રષ્ટિ હોય ત્યાં સુધી જ મૂર્તિ પૂજા હોય. સંકિત થયા પછી મૂર્તિ પૂજા ન હોય. ત્યારે પોતે કહે છે કે સમકિતીને સાચી મૂર્તિ પૂજા હોય, મિથ્યાદ્રષ્ટિને ન હોય. કારણ કે મૂર્તિ એ સ્થાપના છે અને સ્થાપના એ નિક્ષેપનો ભેદ છે અને નિક્ષેપ જેને નહીં હોય તેને જ લાગુ પડે છે. નહીં સમ્યક સુજ્ઞાન હોય તેને જ હોય, મિથ્યાદ્રષ્ટિને નહીં. માટે સાચી મૂર્તિ પૂજા સમ્યક દ્રષ્ટિને જ હોય છે. આ જ પ્રકારે બીજી ચર્ચાઓમાં કોઈ કહે છે વિકાર થવામાં કર્મના 49% અને જીવના પુરુષાર્થના 51% રાખો. ત્યારે પોતે કહે છે ના, વિકાર થવામાં 1% કર્મનો નથી. 100% જીવના જીવમાં છે અને 100% કર્મના કર્મમાં છે. અહો, કેવા અદ્ભુત સિદ્ધાંતો અંદરથી સ્ફુરાયમાન થાય છે. સંવત 1977 વાંકાનેરમાં સ્થિરતા દરમિયાન એક અદ્ભુત પ્રસંગ બને છે. ઓમકાર ધ્વનિ સંભળાય છે અને સ્વપ્નમાં ઊંચા દેહવાળો તથા જરીવાળા કપડાં પહેરેલ એક રાજકુમાર જોવા મળે છે. કોઈ વાર હું તીર્થંકર છું એમ પણ આવે છે અને ત્યારે પોતે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. સંવત 1978 ફાગણ માસના દામનગરમાં ત્યાંના દામોદર શેઠ આવીને સમયસાર શાસ્ત્ર આપે છે. જેમનો માર્ગ પ્રવર્તવાનું સૌભાગ્ય તેમના લલાટે લખાયેલું છે. એવા ભરતના સમર્થ આચાર્ય કુંકુન દેવ દ્વારા વિરચિત ગ્રંથાધિરાજ સમયસર હાથમાં આવ્યું. શાસ્ત્ર જોતા જ હૃદય ઉદ્ગાર સરી પડે છે, શેઠ આ તો અશરીર થવાનું શાસ્ત્ર છે. સંવત 1978 વિછિયામાં વૈશાખ વદ આઠમના દિવસે ફરી એકવાર સ્વપ્નમાં ઓમકાર ધ્વનિ આવે છે. પહેલાં આખો ઓમ આવે અને ત્યારબાદ અડધો ઓમ આવે છે. આ વખતે તો સાથે 12.5 કરોડ વાજા પણ સંભળાય છે. સંપ્રદાયમાં ઓમકારની માન્યતા નથી, તો પછી આ શું છે? અંતરંગના બધો ફેરફાર થવા લાગે છે. ત્યારબાદ તો અનેક દિગંબર શાસ્ત્રો હાથમાં આવે છે અને પ્રત્યેક શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરે છે. સંપ્રદાયમાં જાહેર પ્રવચનમાં અનેક સિદ્ધાંતોના રહસ્યોનું ઉદ્ઘાટન થવા લાગે છે. સંવત 1983 એકવાર ચર્ચા ચાલે છે. તેમાં એક શેઠ કહે છે કે કાળલબ્ધિ પાકશે ત્યારે મોક્ષ થશે, તેમાં પુરુષાર્થ શું કરવો? ત્યારે પોતે મોક્ષમાર્ગ પ્રકાશકનો આધાર આપે છે, છતાં વધારે દલીલ થાય છે અને પોતે કહે છે કે શેઠ વાદ વિવાદ ન કરો, કેમ કે ખોજી જીવે છે અને વાદી મરે છે. સંવત 1985 બોટાદમાં એક પ્રવચનમાં કહે છે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય તે ભાવ ધર્મ નથી, જે ભાવથી બંધ થાય તે ધર્મ ન હોય અને મીઠાશથી કહીએ તો અધર્મ છે. અહો, આવું કહેવાનું સામર્થ્ય તીર્થંકર દ્રવ્ય સિવાય કોનું હોય? પૂજ્ય ગુરુદેવશ્રીના જન્મ પહેલાં પણ દિગંબર ધર્મ હતો, પણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તે લગભગ અલિપ્ત જ થયો હતો. ગુરુદેવશ્રીના આવ્યા બાદ તો જાણે એક આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઈ અને કુંકુંદ આચાર્ય દેવ અને સમયસાર ઘરે ઘરે ગુંજતા થયા. ઓમ શ્રી વિતરાગાય નમઃ. જમ્મુદ્વીપના ભારત ક્ષેત્રમાં આ ભારત વર્ષમાં થયેલા 24ના અંતિમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામી દ્વારા ઉપદેશિત અને આચાર્ય શિરોમણી શ્રીમદ ભગવાન શ્રી કુંકુંદ આચાર્ય દેવ તેમજ અન્ય અનેક નિર્ગ્રંથ દિગંબર શ્રવણ
ભગવંતો દ્વારા સુરક્ષિત અને કસોટીમાંથી પાર ઉતરી શકે એવા અધ્યાત્મ રસપ્રદ જૈન ધર્મકાળ દોષે દ્રઢીચુસ સંપ્રદાયિકતામાં અને બાહ્ય ક્રિયાકલ્પમાં અટવાઈ ગયા હતા. ત્યારે આ કળિયુગના ધર્મ જિજ્ઞાસુ જીવોના અપાર પુણ્યોદયે જે મહાપુરુષ એ વિક્રમ 2021ની શતાબ્દીમાં અવતાર લીધો અને સર્વજ્ઞ વિતરાગ રણિત શુદ્ધાત્મા સાધનાનો સાચો વિતરાગ પંથ પ્રકાશ્યો, જેમણે હજારો જીવોના શુદ્ધાત્માને સમજવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી, જેમનો આ ભરત ક્ષેત્રના જીવો ઉપર મહાન ઉપકાર પ્રવર્તે છે. તે અધ્યાત્મયુગ સૃષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામી, નાનપણથી જ વૈરાગી અને ધર્મપ્રેમી એવા કાંજી સ્વામીનું જીવન ન્યાય, નીતિ અને સદાચારને વળેલું હતું. સંપ્રદાયમાં દીક્ષા લીધા પછી તેઓ સંપ્રદાયમાં અતિ લોકપ્રિય થયેલા, પણ સંપ્રદાયના લોકો દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, ઉપવાસ જેવા સ્થૂળ ક્રિયાકાંડમાં જ ધર્મ માનીને સંતુષ્ટ હતા. તે તેમને રૂચતું ન હતું. ત્રેઓસીએ સંપ્રદાયના ઘણા ગ્રંથોનો ઘણો વર્ષો સુધી ગહન અભ્યાસ કર્યો, તેમ છતાં સત્યથી પ્રાપ્તિ ન થઈ. વિધિની કોઈ ધન્ય પડે શ્રીમદ ભગવત શ્રી કુંદકુંદ આચાર્ય દેવ રચિત ગ્રંથાધિરાજ સમયસર જ્યારે તેમના હાથમાં હોય ત્યારે તેઓ અંતરાત્મા પોકારી ઉઠ્યો, ઓહો હો, આ તો અસરી થવાનું શાસ્ત્ર છે. વર્ષોથી જે સત્યની ખોજ અવિરતપણે ચાલુ હતી તે સત્ય મળતા જ તેમનું અંતર મન જાણે કે ઝૂમી ઉઠ્યું અને પછી તેમણે નિર્ણય કર્યો કે હવે સંપ્રદાયમાં રહેવું શક્ય નથી. ચૈત્ર સુદ 13 એટલે કે મહાવીર જયંતિના દિવસે સોનગઢમાં સ્ટાર ઓફ ઇન્ડિયાની બંગલીએ પાર્શ્વનાથ ભગવાનની છબી સામે પરિવર્તન કરી તેમને પોતાને અવ્રતિ દિગંબર શ્રાવક ઘોષિત કર્યા. સોનગઢની ધન્ય ધરા પર જાણે કે ધર્મ વર્ષા શરૂ થઈ. દિવસે ને દિવસે તેમના સ્વાધ્યાયમાં મુમુક્ષોની સંખ્યા વધતી ગઈ. જગ્યા ટૂંકી પડતા પહેલાં સ્વાધ્યાય ભવન, પછી અન્ય સંકુલોનું નિર્માણ થયું અને તે પછી તો જાણે કે ધર્મચક્ર ચાલ્યું. વિછિયા, લાઠી, રાજકોટ, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર અને આમ કરતાં કરતાં ધીરે ધીરે કરતાં ભારત વર્ષના અનેક શહેરોમાં દિગંબર મંદિરો અને નિત્ય સ્વાધ્યાયની પ્રણાલીઓ ચાલુ થઈ. દેશ વિદેશમાં અનેક વિદ્વાનો તેમની સભામાં પ્રથમ હરોળમાં બેસતા. ન્યાય અને સિદ્ધાંતોની વાતો તેમની સભાના મુખ્ય આકર્ષણ હતા. તેમની જ પ્રેરણાથી સંવંત 1960માં જયપુર ખાતે પંડિત ટોડરમલ સ્મારક ભવનનું નિર્માણ થયું, જે મુખ્ય હેતુ પંડિતો તથા વિદ્વાનો તૈયાર કરવાનો હતો. માત્ર શ્રુત પંચમીના દિવસે પૂજન થઈ પાછા કપડામાં વીંટાઈ જતા શાસ્ત્રો ઘરે ઘરે વંચાવા માંડ્યા. સ્વાદવાદ, અનેકાંત, ક્રમબદ્ધ, પર્યાય જેવા ગહન સિદ્ધાંતોની ચર્ચા થવા લાગી. આજે ગ્રંથાધિરાજ સમયસર જન સુધી પહોંચ્યું છે તો તેનો શ્રેય માત્ર ને માત્ર ગુરુદેવશ્રીને જાય છે. તેમના નિમિત્તે સમગ્ર દેશમાં આધ્યાત્મિક ક્રાંતિ શરૂ થઈ. બધા ભગવાન છો અને બધા ભગવાન થાઓ એ સિંહનાદ સમગ્ર વિશ્વમાં ગુંજી ઉઠ્યો. પૂજ્ય ગુરુદેવશ્રીએ સોનગઢમાં રહી 45 વર્ષ સુધી અમૃતની ધારા વહાવી. અનેક દિગંબર ગ્રંથો જેવા કે ધવલા, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાઉલ, ઈષ્ટોપદેશ વગેરે પર ત્રેવશ્રીએ પ્રવચનો કર્યા. ઘણા જ આત્માર્થી જીવોએ તેમની સાથે સોનગઢમાં કાયમી નિવાસ કર્યો અને ગુરુદેવશ્રીના તત્વોનો લાભ લીધો. સમ્યક દર્શન તેમનો મુખ્ય પ્રિય વિષય હતો. કરુણા બુદ્ધિથી તેઓ સૌ મુમુક્ષોને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપતા. આપણા અહોભાગ્ય છે કે એમની જીવનવાણી હજુ પણ આપણી પાસે સચવાયેલી છે, જેનો આપણે દિન પ્રતિદિન સ્વાધ્યાય કરીએ છીએ. આપણે સૌ પણ નિજ શુદ્ધાત્માને ઓળખીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીએ એવી મંગલ ભાવના સાથે વિરામ લઉં છું. જય જીનેન્દ્ર. આપણું આ શહેર રાજકોટ, પૂજ્ય ગુરુદેવ શ્રી તો રાજકોટને પોતાનું પિયર કહેતા. તો આવો જોઈએ રાજકોટ સાથેના તેમના સંસ્મરણો. જય જિનેન્દ્ર. પરમ પૂજ્ય ગુરુદેવનો રાજકોટના સમાજ ઉપર
અત્યંત ઉપકાર હતો. દર વર્ષે તેઓ રાજકોટને પ્રવચન આપવા પધારતા અને આખા ભારતમાં આ એક જ શહેર હતું કે જે દર વર્ષે એમનો લાભ મળતો. ખરેખર આ સંકુલના દરેક પ્રસંગ એમની છત્રછાયા નીચે જ થતા હતા. જ્યારે આપણો સમાજ સોનગઢ પૂજ્ય ગુરુદેવને વિનંતી કરવા જાય ત્યારે તેઓ હસતા હસતા કહેતા, ભલે આવ્યા તમે, પણ અમે તો આવવાના જ હતા. આવો આટલી બધી આપણા સમાજ ઉપર તેમની કરુણા અને પ્રેમ શું કામ હતો? રાજકોટમાં હજારોની મેદની થતી એટલા માટે નહીં, પણ ભારતભરમાં રાજકોટના સમાજ અને મુમુક્ષુઓની યોગ્યતા અને પાત્રતા વખણાતી. ગુરુદેવને આનો ખૂબ પ્રમોદ હતો. પૂજ્ય લાલચંદભાઈ તેમને કહેતા કે સાહેબ, રાજકોટના જીવો અતિ ઉત્તમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિશ્ચય તત્વ લેવા તૈયાર છે, ચીલવા તૈયાર છે અને તત્પર છે, માટે આપ પધારો. ગુરુદેવનું એક જ આપણે વાત કરીએ તો રાજકોટમાં 320 ગાથા સમયસારની, એના ઉપર જયસેનાચાર્યની ટીકા ઉપર આખા ભારતમાં પ્રથમ વખત રાજકોટમાં પ્રવચન થયા. નિશ્ચયની પરાકાષ્ઠાના પ્રવચનો સાંભળતા પાંચમો કાળ જતો રહ્યો અને ચોથો કાળ બેસી ગયો હોય એવો ભાસ થતો. ગુરુદેવના સમોસરણમાં હાજરી પણ કેવા વ્યક્તિઓની હતી! પૂજ્ય રામજીભાઈ, પૂજ્ય ખીમચંદભાઈ, પૂજ્ય લાલચંદભાઈ, ડૉક્ટર ચંદુભાઈ, ડૉક્ટર નવરંગભાઈ, મુરબ્બી રતિભાઈ, મુરબ્બી પ્રાણલાલભાઈ, મુરબ્બી મૂળજીભાઈ અને બીજા અનેક નિકટબધી જીવો સામે બેઠા હોય. ગુરુદેવને આથી ખૂબ જ પ્રમોદ થતો અને ખરેખર એમણે કહ્યું કે આ સભામાં બેઠેલા બધા મુમુક્ષુઓ જેને આ વાત રૂચે છે તે બધા મોક્ષગામી છે. પૂજ્ય ગુરુદેવ તરફથી આનાથી વધુ ઉત્તમ આશીર્વાદ આપણા સમાજને શું મળે છે? રાતની ચર્ચા પણ એક અલૌકિક થતી. રાતની ચર્ચામાં ડૉક્ટર ચંદુભાઈ કામદાર એન્કર કરતા અને ચારેય અનુયોગને આવરી લેતી આ ચર્ચા એટલી બધી સૂક્ષ્મ અને હતી અને એને લીધે પૂજ્ય ગુરુદેવ પણ કહેતા કે રાજકોટની તત્વ ચર્ચા જેવી તત્વ ચર્ચા ભારતમાં ક્યાંય હોતી નથી. સોનગઢ કરતાં પણ અહીંયા બધા ઊંચા તત્વોની વાતો થાય છે. જૈન શાસન પ્રભાવક અધ્યાત્મ મતે શ્રી સદગુરુદેવની ધર્મસભામાં બધા જ ફિરકાના જૈનો જ નહીં પણ અન્ય મતીના વ્યક્તિઓ જેમ કે પટેલ, બ્રાહ્મણ, વૈષ્ણવ, પારસી, મુસ્લિમ, દરજી, લોહાર પણ આવતા. તેમને જોઈને ગુરુદેવ ઘણો ઉલ્લાસ વ્યક્ત કરતા કે બધા આત્માઓ છે. જૈન ધર્મ કોઈ વાળો નથી પણ વસ્તુનું સ્વરૂપ છે, વિશ્વનું સ્વરૂપ છે, તત્વનું સ્વરૂપ છે. માટે જ લોકો ખેંચાઈ આવે છે અને આપણો લાભ લે છે. સાંજે ગુરુદેવના પ્રવચન પછી મોરબી શ્રી દેવશ્રીભાઈ પોતાને લયબદ્ધ સ્વરમાં તેમની યશોગાથા ભક્તિરૂપે ગાતા. અવની ઉદ્ધારવા, ભવ્યોને તારવા, તારો અવતાર, કાન તારી બંસીમાં ડોલે નરનાર. અને ગાતા, કોને પગલે પગલે ચાલે મુક્તિની વણઝાર, કોને ખાતર અમર થવા આવે નરને નાળ. ગાતા ગાતા મોરબી દેવશ્રીભાઈ ભાવુક થઈ જતા અને શ્રોતાજનો પણ ગદગદ થઈ જતા. ગુરુદેવ ખૂબ કુતૂહલથી આ બધું સાંભળતા. પૂજ્ય ગુરુદેવ બાળકોના કાર્યક્રમમાં પણ ઘણો રસ લેતા, રસપૂર્વક જોતા અને છેવટ સુધી નિહાળતા. ધન્ય દિગંબર મુનીશ્વર દેખી હૈડું અરખી જાય છે, આનંદ ઉપરી જાય છે. આ ભક્તિ ગીતનું રૂપાંતર પહેલી જ વાર રાજકોટમાં રજૂ થયેલું. ગુરુદેવે ઘણા રસપૂર્વક નિહાળ્યું અને ઘણો અહોભાવ વ્યક્ત કરેલો. ગુરુદેવનો આપણા સંકુલ પર ઘણો ઉપકાર છે, એમના આશીર્વાદ છે. ભવ્ય જીવોનું ફરજ છે કે એમની વાણી પંચમકારના અંત સુધી જળવાઈ રહે અને તેને માટે આપણે હંમેશા કાર્યરત રહેવું જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ આપણા હેડામાં હંમેશા બેસી રહે. બોલો શ્રી સદગુરુદેવનો જય હો, જય જિનેન્દ્ર. પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વભાવે શાંત અને વૈરાગી પ્રકૃતિના હતા. તેઓ તો બધાને
ભગવાન કહીને બોલાવતા. તેઓના સ્વભાવની આ જ લાક્ષણિકતા તેમને બધાથી અલગ કરે છે. આવો તેમના જીવનનો એક અનેરો પ્રસંગ જોઈએ. પૂજ્ય ગુરુદેવ શ્રી આપણા મહાન સદભાગ્યે મહાવિદ્ય ક્ષેત્રથી સિમંદર ભગવાનના તાજા સંસ્કાર લઈને ભરત ક્ષેત્રમાં પધાર્યા. અહીં એ વખતે જિનેન્દ્ર ભગવાનનો વિતરાગ માર્ગ જે છે એ લોપ થઈ ગયેલો હતો. ત્યારે એમણે અહીંયા પધારી અને સમયસારના નિમિત્તે જિનેન્દ્ર ભગવાનનો વિતરાગ સ્વાનુભૂતિ પ્રધાન માર્ગ શોધ્યો, એને સાધ્યો અને એ પ્રમાણે એનું પરિણમન કરી અને મુમુક્ષુ સમક્ષ મૂક્યો. એની અંદરમાં જે વિતરાગ માર્ગના જે મૂળ સિદ્ધાંતો જે છે, ઉપાદાન નિમિત્ત, નિશ્ચય વ્યવહાર, ક્રમબદ્ધ પર્યાય વગેરે ખૂબ જ સ્પષ્ટતાથી મુમુક્ષુ સમક્ષ સમજાવ્યા અને એનો ઉપદેશ આપ્યો. અને એ રીતે એને નિશ્ચય મોક્ષ માર્ગ કયો શું કહેવાય એ એમણે ખૂબ જ સારી રીતે સમજાવ્યો. એમાં નિશ્ચય તો પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું અંદરમાં દ્રષ્ટિ કરવી, એનું જ્ઞાન કરવું અને એની અંદરમાં સ્થિર થવું, એ જ નિશ્ચય મોક્ષ માર્ગ છે, એ જ વિતરાગપણું છે. અને એ વિતરાગ માર્ગથી જ જીવનો મોક્ષ થાય છે. બાકી કોઈ બીજી રાગાદી ક્રિયાથી મોક્ષ થતો નથી. અને રાગાદી ભાવ જે છે એની સાથે હોય છે. જ્યાં સુધી વિતરાગપણું ન થાય ત્યાં સુધી રાગાદી ભાવ વિરૂપ વ્યવહાર હોય છે, પણ એ આશ્રય કરવા યોગ્ય નથી, એ હે છે એમ કરીને એનો નિષેધ કર્યો. આ રીતે એમનો નિષેધ કરતો હોવા છતાં એ ગુરુદેવનો વ્યવહાર છે એ જ એમનું જીવન હતું. વ્યવહારથી ભલે એનો નિષેધ કર્યો હોય પણ એમને જ્યાં સુધી હજી રાગભાવ છે ત્યાં સુધીનો એમનો વ્યવહાર જે છે એ આપણા માટે અનુકરણીય છે. એમના વ્યવહારની અંદરમાં એમની વિશાળતા, એમની દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિ, એમની મધ્યસ્થતા, એમની મુમુક્ષો પ્રત્યેનું વાત્સલ્ય, એ બધું જાણવા જેવું છે, એ જોવા જેવું હતું. એમનું જીવન છે એ જ વ્યવહાર હતો. ભલે એમણે ઉપદેશ વ્યવહારનો આનંદ ઓછો આપ્યો છે, નથી આપ્યા એને જેવું છે, નિશ્ચય ઉપર જ એમનું વજન હતું, પણ છતાં એમનો જે જીવન છે એ વ્યવહાર હતો. જેવી રીતે મુરબ્બી શ્રી આત્મજ્ઞાની શ્રી ન્યાલચંદભાઈ એમના શિષ્ય કહેવાય અને એમના થકી જ એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયેલી હતી અને એમના પ્રવચનો માટે એ તડપતા હતા. છતાં પણ જ્યારે એમને સાક્ષાત પરિચય નહોતો પૂજ્ય ગુરુદેવ સાથે, એટલે ગુરુદેવની સાથે એમને સાક્ષાત સંબંધ ન થયો હોવા છતાં એમનું સાહિત્ય જોઈ અને એમને એટલો બધો ભાવ આવી ગયો કે આ જીવ તો અત્યારે સ્વર્ગમાં ગયેલો છે અને ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષમાં જશે. અને પોતાને ખબર હતી કે પોતાને 4 ભવ છે, તીર્થંકર થઈને મોક્ષમાં જવાના છે. ત્યારે એમણે કહ્યું કે જ્યારે અમે તીર્થંકરના પદવીમાં હશું અને મુનિ દીક્ષા ધારણ કરશું ત્યારે નમઃ સિદ્ધેભ્ય જ્યારે કહેશું અને મુનિ દીક્ષા ધારણ કરશું, એ વખતે અમારો નમસ્કાર જે છે એ આ ન્યાલચંદભાઈ એ વખતે સિદ્ધ અવસ્થામાં હશે, એમને અમારો નમસ્કાર પહોંચશે. આટલી તો એમને નિર્માણતા હતી અને આટલી વિશાળતા હતી એમના જીવનની અંદરમાં. હવે રાજકોટના સંભાળના જો આપણે યાદ કરીએ તો રાજકોટની અંદરમાં 2 પ્રસંગ તો મારી સામે ભજવેલા મેં જોયા છે. કે અહીંયા જ્યારે મૂળશંકરભાઈ દેસાઈ હતા કે જેમણે આ વ્યવહારનો પક્ષ હતો અને એ વ્યવહારથી આખા લોકોને બધાને વ્યવહારનો પક્ષ જ હોય છે. શુભ ભાવ જે છે એ સારો છે અને અશુભ છે એ ખરાબ છે, એ જાતની માન્યતા હોય છે. એટલે એનો જે ગુરુદેવે નિષેધ કર્યો એના માટે એમણે આખી જિંદગી સુધી ગુરુદેવના વિરુદ્ધની અંદરમાં પ્રચાર પ્રસાર કર્યો, એમના વિરુદ્ધમાં પત્રિકાઓ છપાવી. પણ જ્યારે એમનો અંતિમ કાળ હતો, મૃત્યુનો સમય આવી ગયો હતો, ત્યારે એમને એમ થયું કે મેં જે કામ કર્યું છે બધું ખોટું કર્યું છે. એટલે એમણે ક્ષમાપના માગવા માટે એમણે ગુરુદેવને કહેવડાવ્યું કે મારે આપની ક્ષમા માગવી છે તો આપ પધારો મારે ત્યાં. તો એ વખતે ગુરુદેવે તરત જ કીધું કે ગાડી કાઢો આપણે અને આપણે જવું છે રાજકોટ. અને એમ કરીને રાજકોટ આવ્યા અને રાજકોટની અંદરમાં એ મૂળશંકરભાઈ દેસાઈને એ મળવા માટે એમને ઘરે ગયા. એટલે એ તો પથારીવશ હતા એટલે એમને ત્યાં ગયા અને આપણા મુમુક્ષુઓ ત્યારે એ વખતે જય બોલવા માંડ્યા ગુરુદેવની કે બાળકના તારણ હા શ્રી સદગુરુદેવનો જયો. ગુરુદેવને એમણે અટકાવ્યા કે નહીં, અત્યારે સદગુરુદેવ કેવો જય કે બોલાવવામાં. અને ત્યાં ગયા એટલે મૂળશંકરભાઈએ એમને ક્ષમા માગી કે મેં આપને જેમ કે જે કાંઈ મારાથી દોષ થઈ ગયા છે એના માટે હું ક્ષમા માગું છું. ગુરુદેવ કે ભૂલી જાઓ, આત્મા ભગવાન છે અને આવા તો અનેક દોષ ને અજ્ઞાન ભાવથી જીવે કરેલા છે, માટે એ બધું ભૂલી જાઓ અને શુદ્ધાત્મ દ્રવ્ય જે છે એને યાદ કરો, એને સ્મરણ કરો. આત્મા જ્ઞાન સ્વભાવી છે એને સ્મરણ કરી
અને બસ તમે મોક્ષ માર્ગમાં આગળ વધો એવી જ અમારી ભાવના છે એમ કરીને એમણે ગમે એવો પોતાનો વિરોધી હોય પણ 1 સેકન્ડની અંદરમાં એ ભાવને એ છોડી દે છે અને એની અંદરમાં મધ્યસ્થ ભાવથી એ સ્વરૂપનો સ્વીકાર કરે છે. બીજું આપણા પ્રભુભાઈ ગયા જે અહીંયા અત્યારે એ વખતે અહીંયા એમને હેમરેજ થઈ ગયેલું હતું અને અહીંયા આપણા બધા સંકુલનની અંદરમાં આપણા બધા મંદિરોની અંદરમાં એમનો દેવગુરુ શાસ્ત્રથી અને આપણા બધા મંદિરોની અંદરમાં એમનો તન મન ધનથી એમનો ફાળો હતો. એટલે એ જ્યારે અહીંયા બીમાર પડ્યા અને હેમરેજ થયેલું અને પથારીવશ થઈ ગયેલા હતા એ સમાચાર જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના મળ્યા ત્યારે ગુરુદેવ સામેથી કહ્યું કે અમારે અત્યારે એ પ્રભુભાઈના ની તબિયત જોવા માટે જવું છે એટલે ગાડી કાઢો એમ કરીને એ અને બીજા 2-3-4 મુમુક્ષુ એમની સાથે આવી અને પ્રભુભાઈની તબિયત જોવા ગયા ત્યારે પ્રભુભાઈ અનકોન્શિયસ હતા. અનકોન્શિયસ અવસ્થામાં હોવા છતાં જ્યારે એ ગુરુદેવશ્રી ત્યાં પધાર્યા અને ત્યારે ચંદુભાઈ એમને કહ્યું કે આ પૂજ્ય ગુરુદેવશ્રી પધાર્યા છે સોનગઢથી, દર્શન કરો. તો એમણે 3 વખત આમ હાથ ઊંચો કરી પધાર્યા છે દર્શન કરો ત્યારે આમ હાથ ઊંચો કરી અને એમણે પૂજ્ય ગુરુદેવશ્રીને દર્શન કર્યા. જમણો હાથ તો પેરેલિસિસ હતો, જમણું આખું અંગ પેરેલિસિસમાં હતું, પણ એક હાથ ઊંચો કરી અને એમણે દર્શન કર્યા અનકોન્શિયસ અવસ્થાની અંદરમાં. એ ડૉક્ટરોને પણ આશ્ચર્ય થઈ ગયું કે આ અવસ્થાની અંદરમાં આવી હાલતની અંદરમાં એ આટલું બધું કોન્શિયસપણે એ જો આટલો તત્વજ્ઞાન જે આજે ગુરુદેવ પ્રત્યેનો ભાવ જે છે એ જીવી શકે ને એની પ્રત્યે ભક્તિ બતાવી શકે તો આશ્ચર્યકારિક છે. એવા અને ગુરુદેવને એમના માટે આટલું વાત્સલ્ય ભાવ, આપણા મુમુક્ષુઓ પ્રત્યે પણ કેટલો વાત્સલ્ય ભાવ છે એના માટે એમણે સોનગઢથી અહીંયા આવીને એમને દર્શન આપ્યા. આવા તો એમનો વ્યવહાર હતો. આ રીતે એમનો પૂજ્ય ગુરુદેવશ્રીનો નિશ્ચય અને વ્યવહાર એ બંને એમનો આદરણીય છે, અનુકરણીય છે અને આપણે પણ એ જ પથ ઉપર આગળ વધી અને એમના પગલે પગલે આપણે પણ એમની જેવી અવસ્થાઓ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરીએ, બસ એ જ આપણી બધાની ભાવના છે. ક્રમબદ્ધ પર્યાય, નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર આદિ પૂજ્ય ગુરુદેવશ્રીના મુખ્ય સિદ્ધાંતો હતા. તેમના સિદ્ધાંતોને આવો હવે સંક્ષિપ્તમાં સમજીએ. જય જિનેન્દ્ર. ચાલો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના 134માં જન્મજયંતિ દિન નિમિત્તે એમણે જ આપેલા સર્વગ્ર પ્રણીત સર્વ ઉપદેશોના સારરૂપ નિશ્ચય વ્યવહાર, નિમિત્ત ઉપાદાન અને ક્રમબદ્ધ પર્યાયનો આપણે ટૂંકમાં અભ્યાસ કરીએ. આ બધી જ સિદ્ધાંતોને આપણે વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થાના મૂળ સ્વરૂપમાં જોશું તો આપણી પરાવલંબી બુદ્ધિ અને પર્યાય બુદ્ધિ છૂટ્યા વગર નહીં રહે. વિશ્વ વ્યવસ્થામાં જોઈએ તો સમગ્ર વિશ્વ સતમય છે અને સત હોય તેનો કદી ઉત્પત્તિ ન હોય, તેનો કદી નાશ ન હોય, તે કદી વધે નહીં, તે કદી ઘટે નહીં. તે હંમેશા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહે અને તે પોતાથી જ સ્વયં પૂર્ણ હોય, એટલે કે સ્વયં ટકતું અને પરિણમતું હોય. આ રીતે દરેક દ્રવ્યનો પોતામાં જ વ્યાપક સંબંધ હોય છે. તેથી એકબીજામાં તેઓ ભળી શકતા નથી કે એકબીજાનું કાર્ય કરી શકતા નથી. આ જ વસ્તુને આપણે હવે વસ્તુ વ્યવસ્થાથી જોઈએ તો વસ્તુ સ્વયં ઉત્પાદ વય ધ્રુવરૂપ અથવા તો દ્રવ્યગુણ પર્યાયરૂપ હોય છે. દ્રવ્યગુણ પર્યાયમાં અને ઉત્પાદ વ્યયમાં પણ કોઈ કર્તા કર્મ સંબંધ ન હોય એવો પરમાર્થ આપણને ઉપદેશ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપ્યો છે, જેથી દરેક પર્યાય તેના સ્વકાળે તેના ષટકારકથી સ્વયં ઉત્પન્ન થાય છે. એટલે આ સમજવાથી આપણે અનાદિકાળથી જે પર્યાય બુદ્ધિ પણ ચાલી આવે છે એનો પણ નાશ થાય. આ જનરલ સ્ટેટમેન્ટ પછી આપણે જીવમાં જોઈએ તો જીવ તો ચૈતન્ય સ્વભાવી છે, એટલે કે જાણનાર દેખનાર છે અને એના સ્વભાવ પ્રમાણે એ નિરંતર જાણવા રૂપે પરિણમી રહ્યો છે અને સમયે સમયે કોઈ પણ જ્ઞેયને તે જાણ્યા જ કરે છે. અનાદિકાળથી આ જીવ પોતાના આવા જ્ઞાતા સ્વભાવને ન જાણી અને પરસન્મુખ એટલે કે જ્ઞેય સન્મુખ થઈ અને તેને જાણવા જતાં તેમાં કોઈ પણ પ્રકારની આત્મબુદ્ધિ એટલે કે હુંપણું, કરતાપણું, ભોગતાપણું, સ્વામીપણું એવું બધું કરે છે અને એનાથી તેનામાં વિકાર પેદા થાય છે અને એ વિકારનો પણ પોતે પોતાને કરતા માને છે.
જ્યારે જીવ પોતાના જ્ઞાતા સ્વભાવને સમજશે અને અનુભવશે ત્યારે ચોક્કસ એ થતા જ્ઞેયોમાં ઉત્પન્ન થતા જ્ઞેયાકારોમાં એ પોતાનો આત્મબુદ્ધિ નહીં કરે અને જ્ઞાતા દ્રષ્ટાપણે રહેશે અને નિરંતર પોતાના મોક્ષ માર્ગની પ્રગતિ સાધી અને સિદ્ધ દશાને પામશે. આ પ્રકારે આપણને જે ગુરુદેવે સ્વતંત્રતાનો ઢંઢેરો પીટ્યો છે અને એનાથી આપણને આ પંચમ કાળની અંદર અનેરો ઉપદેશ મળ્યો છે, તો એ આપણે જરૂર આત્મસાત કરીએ. જય જીનેન્દ્ર. પૂજ્ય ગુરુદેવશ્રીએ વાવેલું એ અધ્યાત્મનું બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. તેમની શાખાઓ વિશ્વના અનેક શહેરોમાં ફેલાઈ રહી છે. એક સમયે સુવર્ણપુરી સોનગઢમાં ગુંજતો બધા ભગવાન છો ને બધા ભગવાન થાવ આ સિંહનાદ આજે સમગ્ર વિશ્વમાં ગુંજાયમાન છે. આવો આ આધ્યાત્મિક ક્રાંતિ વિશે વધુ જાણીએ. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો अहो अहो उपकार। आप सभी को गुरुदेव श्री की 134वीं जन्म जयंती की हार्दिक हार्दिक शुभकामनाएं। आज मेरा विषय पूज्य गुरुदेव श्री द्वारा बताए गए तत्व की भविष्य में महत्व व उसकी उपयोगिता है। जिस प्रकार भूखे को भोजन, प्यासे को जल व धन के अर्थी को धन का महत्व व उसकी उपयोगिता होती है, उसी प्रकार पूज्य गुरुदेव श्री द्वारा बताए गए तत्व, सिद्धांत, सच्चा श्रद्धांत, ज्ञान, वैराग्य व सच्चे आचरण की हम सबको सुखी होने के लिए, हम सबका प्रयोजन की पूर्ति के लिए हमेशा उनके तत्व की आवश्यकता पड़ेगी। बाहर की जितनी भी वस्तुएं हैं उनका संयोग, उनका वियोग सभी कर्म के अधीन है, लेकिन आत्मकल्याण, धर्म की प्राप्ति, धर्म की वृद्धि और धर्म की पूर्णता वह पुरुषार्थ के अधीन है। गुरुदेव श्री ने राजकोट में ही ये वाक्य कहा था कि पूर्णता के लक्ष्य से की गई शुरुआत ही सच्ची शुरुआत है। पूज्य गुरुदेव श्री कहते थे कि हमारा लक्ष्य मात्र भौतिक सुखों की प्राप्ति नहीं, मान सम्मान की प्राप्ति नहीं, पुण्य के उदय में होने वाले अनेक प्रकार के संयोग की प्राप्ति नहीं, हमारा लक्ष्य तो हमारे पूर्ण स्वरूप की प्राप्ति करना होना चाहिए। कैसा है हमारा स्वभाव, कैसा है हमारा लक्ष्य, लक्ष्य क्या है और उस लक्ष्य की प्राप्ति कैसे हो, यह सभी पूज्य गुरुदेव श्री ने निरंतर 45 वर्षों तक हमें अमृतमयी अपनी वाणी से रसपान कराया, जिससे कि हजारों लाखों जीवों ने उनके प्रवचनों को हृदयंगम करके अपना कल्याण किया और निरंतर कर रहे हैं। आज पूज्य गुरुदेव श्री के प्रभावना योग में अनेक विद्यालयों जैसे पंडित टोडरमल स्मारक ट्रस्ट जयपुर, ध्रुवधाम बांसवाड़ा, कोटा, दिल्ली, सिद्धायतन, सोनागिर, सोनगढ़, गजपंथा आदि अनेक विद्यालयों का निर्माण हुआ है, जहाँ से अनेकों शास्त्री निकल चुके हैं, अनेकों विद्वान निकल चुके हैं और बहुत से छात्र वहाँ पर पढ़ रहे हैं। वहाँ से निकले हुए विद्वानों द्वारा देश विदेशों में जिन धर्म की निरंतर प्रचार प्रसार हो रहा है, ज्ञान की गंगा शिविरों के माध्यम से, पंच कल्याणकों के माध्यम से, गोष्ठियों के माध्यम से व नई नई पाठशालाओं के माध्यम से किया जा रहा है। आज भारत ही नहीं विदेशों में भी बहुत सारी पाठशालाएं चल रही हैं, जिनमें छात्र, युवा व वृद्ध भी निरंतर लाभ ले रहे हैं। जैसे कि हम बात करें सतपथ, सिद्धम पाठशाला, अरहम पाठशाला, परमागम ऑनर्स कोर्स, राजकोट में चलने वाले दैनिक स्वाध्याय व रविवारी कक्षाओं के माध्यम से निरंतर छात्र धर्म का अपने जीवन में बीजारोपण कर रहे हैं व अपने आत्मा के सन्मुख हो रहे हैं। गुरुदेव श्री ने कहा है कि जैन धर्म कोई पंथ, कोई संप्रदाय या कोई बाड़ा नहीं है, यह तो वस्तु का स्वरूप है। यदि हमें सुखी होना है, यदि हमें परमानेंट सुख और शांति चाहिए, आत्मिक सुख चाहिए, तो हमारे जीवन में निम्न गुण होना जरूरी है। पहला है निडरता, निष्प्रहता, परिणामों में विशुद्धि, जीव के प्रति अनंत करुणा, तीव्र अध्यात्म रुचि व तीव्र पुरुषार्थ। ये सभी गुण गुरुदेव श्री के जीवन में सहजता से ही हमें दिखाई देते हैं।
अगर हम निडरता की बात करें तो जब गुरुदेव श्री ने संप्रदाय परिवर्तन किया था उस समय अनेक लोगों ने उनका विरोध किया था, उनको डराया धमकाया था, लेकिन गुरुदेव श्री पहाड़ के जैसे निर्भीक रहे और निरंतर सत्य के मार्ग पर चले रहे और निरंतर सत्य के मार्ग पर चल रहे हैं। ऐसी गुरुदेव श्री की निडरता थी। दूसरा बात करें निष्प्रहता, गुरुदेव श्री के प्रवचन में लाखों हजारों श्रोता निरंतर उनके प्रवचन सुनते थे। उनके प्रवचनों में बड़े बड़े सेठ, श्रीमंत, यहाँ तक कि राजा भी आते थे, लेकिन कभी भी पूज्य गुरुदेव श्री ने उन्होंने कभी भी उनके धन की प्रशंसा नहीं की। वह तो धन को धूल गिनते थे और धर्म को अमृत मानते थे। इसके बाद तीसरा है कि सभी जीवों के प्रति अनंत करुणा। गुरुदेव श्री के जीवन में सभी जीवों के प्रति अनंत करुणा थी, इसलिए वह कहते थे यदि मैंने किसी जीव को पर्याय दृष्टि से देखा हो तो वह जीव मुझे माफ़ करे। ऐसी अनंत करुणा तो गुरुदेव श्री में ही देखने को मिलती है। इसके बाद परिणामों में विशुद्धि, गुरुदेव श्री का पूरा जीवन अगर बात करें तो पूरे जीवन में उनकी शुद्धता देखने के लिए मिलती है। उनकी वाणी का ऐसा प्रभाव था कि उनका विरोधी भी भक्त बन जाता था। इसलिए गुरुदेव श्री कहते थे आ तो भूलेला भगवान छे। उनकी वाणी का प्रभाव ऐसा था कि जो उनका विरोध करते थे, विरोध करने वाले भी कुछ समय बाद शांत पड़ जाते थे, क्योंकि गुरुदेव श्री का धर्ममय ऐसी वाणी का ऐसा प्रभाव था। इसके बाद हम बात करते हैं तीव्र अध्यात्म रुचि। गुरुदेव श्री के जीवन में तीव्र अध्यात्म रुचि थी। वो तो खोजी आदमी थे और उन्होंने अपने आत्मा को खोज लिया था, सम्यक दर्शन का रसपान कर लिया था। और उन्होंने हम कैसे सम्यक दर्शन की प्राप्ति कर सकते हैं, कैसे हम अपने आत्मा में रहने वाले अनंत गुण, अनंत शक्तियों का स्वसंवेदन कर सकते हैं, इसका बहुत ही अच्छा, बहुत ही सरल तरीके से उन्होंने हमें समझाया। या कहें साक्षात सिमंदर भगवान से हमारी भेंट कराई। और गुरुदेव श्री तीव्र पुरुषार्थी थे। उनका सारा जीवन तीव्र पुरुषार्थमय था। उन्होंने हमें कैसे पुरुषार्थ के मार्ग पर चलना, कैसे संसार से दृष्टि हटा करके अपने आत्म सम्मुख दृष्टि करना, कैसे संयोगों के बीच में रहते हुए भी असंयोगी आत्मा का ध्यान करना, असंयोगी आत्मा का ज्ञान और उसमें लीनता करना, यह उन्होंने हम सबको बताया है। यदि ये सारे गुण हमारे जीवन में रहते हैं तो हम वर्तमान में तो सुखी रहेंगे ही रहेंगे और अनंत भविष्य में अनंत काल के लिए सुखी होंगे। अगर हम गुरुदेव श्री द्वारा बताए हुए मार्ग पर जब चलेंगे, तब जैसे चलेंगे वैसे, और जहाँ चलेंगे वहाँ हमें अपने आत्मा की सुख के आनंद की अनुभूति होगी और होगी। तो गुरुदेव श्री का तत्व ना कि भूतकाल के लिए, वर्तमान व भविष्य के लिए भी हमारे लिए हितकारक था, हितकारक है और हितकारक रहेगा। ऐसी मंगल भावना के साथ सभी को जय जिनेन्द्र। આમ આપણે પૂજ ગુરુદેવશ્રીનો જીવન પરિચય, જે તે કાળની પ્રાસંગિકતા, અધ્યાત્મ ક્રાંતિના બધા પ્રસંગો અને સમાજમાં પડેલો એમનો પ્રભાવ, સામાજિક રીતે, ધાર્મિક રીતે, બૌદ્ધિક રીતે પરિવર્તનો, આ બધી વાત, તે સિવાય ગુરુદેવશ્રીના કાળે શૈક્ષણિક સંસ્થાઓનું ઉત્થાન ગયા બાદ પણ, ગુરુદેવશ્રીના કાળ પછી પણ આજની તારીખમાં અનેક જગ્યાએ જે શૈક્ષણિક સંસ્થાઓ અને જીન મંદિરો, ધર્માયતનો બધા જે આજે ઊભા થાય છે અને અધ્યયનશીલ એવા બાળકો, પાઠશાળા, આત્માર્થી મુમુક્ષુ મંડળો બધા આજે ફલે છે, ફૂલે છે, ખરેખર આ બધો શ્રેય પૂજ ગુરુદેવશ્રીને ફાળે જાય છે। આપણે ભાવિ એંધાણ કહી શકીએ કે એક પ્રસંગની જ વાત કરીએ તો એક શાંતિસાગર, ચારિત્ર ચક્રવર્તી શાંતિસાગર મહારાજ જ્યારે સોનગઢ યાત્રા માટે પધારેલા, જ્યારે તેઓ પાછા પોતાના દેશમાં ગયા, ત્યાંથી એમણે ગુરુદેવશ્રીને માટે કાગળ લખ્યું, અમે સોનગઢ અંગે ઘણું બધું સાંભળ્યું હતું, પણ જ્યારે સાક્ષાત સભા અમે નિહાળી ત્યારે અમને એવી પ્રતીતિ થઈ કે તીર્થંકર એકલા મોક્ષે નથી જતા, એવો પોતાની સાથે હજારો જીવોને મોક્ષે લઈ જતા હોય છે। આવા ભાવિ સિદ્ધોના ભણકારા પડઘમ આપણી વચ્ચે વગાડતા વગાડતા સિદ્ધોના પંથે આપણને લઈ જનારા એવા મહાપુરુષને આપણે વંદન કરીએ। એમના જન્મ જયંતિનું અભિનંદન કરતા ખરેખર આપણે સ્વયં અભિનંદિત થઈએ
એવી મંગલ ભાવના સાથે વિરામ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.